આપકી અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપ છે કે તેઓ પાછલી સરકારના સારા કામોને રોકી રહ્યા છે. હવે મોટી ફરિયાદ છે કેજરીવાલજીને. હવે જેમ કે રિસન્ટલી એમણે કહ્યું કે અમે તો યમુનાની સફાઈ કરી હતી. યમુનાજીની ખરાબ હાલત, પહેલા અમોનિયા ફીણ જે 3-4 દિવસ દેખાતું હતું, હવે ઝેર દરરોજ દેખાય છે. એવી સરકાર ચલાવી રહ્યા છે રેખાજી. એક સરકાર જેને સારો એવો કાર્યકાળ મળ્યો, 10 વર્ષ આખા પૂરા ટેન્યુરર, ત્યાં સુધી કે 12 વર્ષનો લગભગ ટેન્યુરર મળ્યો. હવે પહેલે દિવસથી કહ્યું કે બસ હું આમ યમુનાજી સાફ કરી દઈશ. પછી તમે 5 વર્ષ બાદ કહ્યું કે નહીં હમણાં તો નથી કરી, બસ એકવાર હજી તક આપો, આવતી વખતે કરી દઈશ. પછી જ્યારે તમે પાછા આવ્યા તો કહ્યું નહીં થઈ શક્યું, એ મારાથી રહી ગયું, પણ આગલી વખત જરૂર કરી દઈશ. એક સરકારે. બીજી સરકાર જેને આવીને ફક્ત 4 મહિના થયા છે, આખી સમસ્યા શું છે, સમાધાન શું છે, કરવાનું શું છે, એ વસ્તુઓ સમજતા હું તમારી થોડી 2 મિનિટ લઈને બધાને સમજાવવા ઈચ્છું છું. યમુનાજી જે યમુનોત્રીથી શરૂ થાય છે, પ્રયાગરાજ પર પૂરી થાય છે. લગભગ 1400 કિલોમીટરનો આખો યમુનાજીનો સ્ટ્રેચ છે. એમાંથી 48 કિલોમીટર દિલ્હીમાંથી થઈને પસાર થાય છે. આજે જ્યાં યમુનાજી દિલ્હીમાંથી પસાર થાય છે એમાં ફ્રેશ વોટર નથી આવતું. જેટલું પાણી આવે છે એ બધું પીવા માટે રોકી દેવામાં આવે છે. શું આવે છે નદીમાં? જે 200 નાળા દિલ્હી આખીમાં ચાલી રહ્યા છે, મોટા મોટા નાળા, નજફગઢ નાળું, સાદરા નાળું, એ બધા યમુનાજીમાં જાય છે. જેવા છે તેવા જ, ગંદકી ભરેલા, શિલ્ટ ભરેલા, કચરો, ગંદુ, બધું જ યમુનાજીમાં. ક્યારે એ સરકારે કામ નહીં કર્યું. અમે આવ્યા પછી આ યમુનાજી સાફ કઈ રીતે થશે તો ધ્યાનમાં આવ્યું કે સૌથી પહેલા આ નાળાઓને ટેપ કરવા પડશે. આ નાળાઓને તમે રોકીને સાફ કરીને એનું BOD લેવલ ઠીક કરો, પછી યમુનાજીમાં છોડો. તપાસ કરી તો 38 જે STP પ્લાન્ટ હતા એમાંથી 22 DPCCની ગાઈડલાઈન છે એના પર ખરા જ નથી સાબિત થતા, તો એ ચલતા જ રહ્યા છે. તમારું રોજ લગભગ 3800 MLD એ તમારું શિલ્ટ તમારા નાળાઓમાંથી નીકળે છે. પ્રોસેસ 1200 પણ નથી થઈ શકતા અને બધું નદીમાં જતું રહે છે. આજે સરકારે આવતા જ સૌથી પહેલા આ બધા જ નાળાઓના ટેપિંગની યોજના બનાવી. એમના ઉપર STP જે જૂના બન્યા હતા 38 એને અપડેટેડ અને અપગ્રેડેડ કરવા માટે કામ કર્યું. પછી નવા ડિસેન્ટ્રલાઇઝ STP, કારણ કે જ્યાં સુધી તમે આ નાળાઓને સુધારશો નહીં, એનું પાણી સાફ નહીં હોય ત્યાં સુધી તમે યમુનાજીને સાફ નહીં કરી શકો. આજે દિલ્હીમાં એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જેનું ફ્લુએન્ટ જે નીકળે છે એના પર કોઈ ટેપિંગ નથી. કોઈ એમના માટે એવું એ નથી બન્યું કે ભાઈ STP કે જેનાથી એનું ફ્લુએન્ટ છે ઠીક થઈ જાય. એમાં એટલું કેમિકલ મળેલું છે જે નદીમાં જાય છે તો ફીણ બને છે. એ બધાને ટેપ કરવાનું કામ કરી રહ્યા છીએ. આજે જે હરિયાણા તરફથી જે ફેક્ટરીઝના જે ફ્લુએન્ટ આવી રહ્યા છે એને ટેપ કરવા માટે અમે હરિયાણા સાથે વાત કરી. એ બધી રીતે યમુનાજીમાં પડનારું 1 લીટર પાણી પણ સ્વચ્છ થઈને એની અંદર આવે એની આખી કાર્ય યોજના બનાવીને 9,000 કરોડનું બજેટ અમે આ વર્ષે રાખ્યું છે અને સતત સ્ટેપ બાય સ્ટેપ એમાં કામ. એક દિવસનું કામ નથી. મને તમારા જેવા સિનિયર રિપોર્ટર જ્યારે પૂછે છે કે ક્યારે થશે આ કામ, હું ખોટું નથી બોલતી એમની જેમ. મને ખબર છે કામ મુશ્કેલ છે, પણ મેં કહ્યું ને અમારી કામ કરવાની રીત, એમાં જે એક્સપર્ટને અમારે ઇન્વોલ્વ કરવાના હતા, જે ટેકનોલોજીને લેવી જોઈતી હતી, એ બધું કામ આ 4 મહિના દરમિયાન અમે એક ક્ષણ એના પર કામ કર્યું છે. 1 મિનિટ પણ અમે એની વેસ્ટ નથી કરી અને સમયની સાથે સાથે બધી વસ્તુઓ ઠીક થાય, બરાબર થાય. એ 1700 કોલોનીઓ તમારી જે દિલ્હીમાં અનઓથોરાઇઝડ કોલોની છે જેમાં સિવર લાઈનો જ નથી, એ બધામાં સિવર લાઈન એની માટે અમે કામ શરૂ કર્યું. એ ઝૂંપડીઓ જે સિવર લાઈનો વગર ચાલી રહી હતી એમનો સીવેજ જઈને સીધો નાળાઓને જોડાય છે, નાળું જઈને યમુનાજીને મળે છે, એમને ઠીક કરવા માટે ત્યાં સિવર લાઈન નંખાવી, ત્યાં પાઇપલાઈન નંખાવી. એ બધા કામ હવે સરકાર કરી રહી. અને એમાં જેટલું સોલિડ વેસ્ટ છે, જેટલું તમારો કચરો છે યમુના ફ્લડ્સમાં, એને દૂર કરવો, એનો ફ્લો માટે અમે હરિયાણા સાથે વાત કરી, ઉત્તર પ્રદેશ સાથે વાત કરવી કે યમુનાજીમાં ફ્લો વધે. દરેક ફ્રન્ટ પર સરકાર લડાઈ લડી રહી છે. અને હું આ અતિશયોક્તિ નથી, માનનીય પ્રધાનમંત્રીથી લઈને દરેક વ્યક્તિને જે ચિંતા છે યમુના સફાઈની, એ ચિંતા અમારી એમનાથી કેટલાય ગણી વધારે છે અને અમે લોકો ઈમાનદારીથી એના પર કામ કરી રહ્યા છે. અને ધીરે ધીરે દિલ્હીને એ સાફ યમુના, અવિરલ યમુના દેખાવાની શરૂ થશે એવો હું વિશ્વાસ અપાવું છું. પણ તમને ધ્યાન હશે કે કેજરીવાલજીએ તો કહ્યું હતું કે યમુનાની સફાઈથી કોઈ વોટ નથી મળતા. એ તો ખબર પડી ગઈ એમને.
એમની આસ્થા તો ઇલેક્શનની સાથે સાથે બદલાઈ જાય છે. જ્યારે ઇલેક્શન આવે છે એ રીતે જ થઈ જાય છે. અમે એ લોકો નથી. જો અમારી આસ્થા માં યમુનાથી જોડાયેલી છે તો એ જોડાયેલી છે. ઇલેક્શન હોય ન હોય, વોટ મળે ન મળે, જો અમારા બધા ભારતીયોની એક ઈચ્છા છે કે માં યમુના પોતાના અવિરલ રૂપમાં દિલ્હીમાં વહે, તો એ પૂરું કરવી અમારી ફરજ છે. હજી એક એમની ફરિયાદ છે, તમે મોહલ્લા ક્લિનિક્સને બંધ કરી દીધા એકદમ. આતિશે કહ્યું કે ત્યાં સારવાર, દવા, ટેસ્ટ બધું ફ્રી મળતું હતું. જુઓ, એ તો તમે દિલ્હીની જનતાને પૂછો. ઢોંગ અને આડંબરની એ સરકાર, એમને પ્રોપોગન્ડા કરવાની રીત ખબર હતી, વેચવાની રીત ખબર હતી, અને પબ્લિસિટી આટલી થતી હતી. કહ્યું ને કે કામ આટલું થતું હતું અને પબ્લિસિટી આટલી બધી થતી હતી. મોહલ્લા ક્લિનિક શું હતું? રસ્તાને નાકે નાળાની ઉપર એક પોટા કેબિન લગાવી દીધું. ત્યાં એક એવો ડોક્ટર બેસાડ્યો જેને એમ કહેવામાં આવ્યું કે ભાઈ, પર પેશન્ટ 40 રૂપિયા મળશે તને. તો કહું, તમે એ ડોક્ટર દર્દીને ઠીક કરશે કે પેશન્ટની લાઈન લગાડશે? પછી એમાં ભ્રષ્ટાચાર, એમાં ગપલા કે એક દિવસમાં મેં તો જે 500 પેશન્ટ અટેન્ડ કર્યા એના હિસાબે મને પેમેન્ટ મળવું જોઈએ. ના તો જ્યાં દવા હતી, ના જ્યાં વેક્સિનેશન હતી. એની શું કમ્પેરિઝન આરોગ્ય મંદિરથી? આરોગ્ય મંદિર તમારું ફૂલ ફ્લેજ પ્રાઇમરી હોસ્પિટલ છે, ડિસ્પેન્સરી છે, જેની અંદર મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, તમારો નર્સિંગ સ્ટાફ, એ બધા લોકો હોય છે. ત્યાં દવા તમને મળશે, ત્યાં તમને વેક્સિનેશન મળશે, તમને ત્યાં ટ્રીટમેન્ટ મળશે, તમને ત્યાં ફર્સ્ટ એડ મળશે, ત્યાં સુધી કે ત્યાં આગળ ટેસ્ટિંગ માટે પણ બધા પ્રોવિઝન છે. દરેક વસ્તુ ત્યાં ફેમિલી પ્લાનિંગના જે એ છે એ પણ તે જનતાને આપવામાં આવે છે. તો એ એક પ્રાઇમરી સેક્ટરની હેલ્થકેર તમને આરોગ્ય મંદિરથી મળી રહી છે, અને એ એવી સુવિધા છે. આજે દિલ્હીમાં અમે 1100 અધિક આરોગ્ય મંદિર બનાવવાનું જે કામ શરૂ કર્યું છે, જેમાં કે લગભગ 100 આરોગ્ય મંદિર આ સમય સુધી અમે દિલ્હીમાં બનાવી ચૂક્યા છે. એ દિલ્હીની જનતા માટે કેન્દ્ર સરકારનો અપાયેલો એ આશીર્વાદ છે, જેનાથી તમને ઘણી મોટી શાંતિ મળવાની છે. મોહલ્લા ક્લિનિક તો એક ફ્રોડ હતું. દિલ્હીની જનતાની આંખોમાં ધૂળ નાખીને એમના પૈસાનો દુરુપયોગ કરવો, અને જેમાં ફેસિલિટી નામની કોઈ વસ્તુ જ નહોતી. આજે આરોગ્ય મંદિર જ્યાં જ્યાં ખુલ્યા, લોકો ખુશ છે. એમને અનુભવ થાય છે કે આજે સાચી રીતે એમને હેલ્થની ફેસિલિટી આપવામાં આવી હતી. તમે જઈને ક્યારેક સુપરવાઇઝ પણ કરો છો? જુઓ છો કે જે આરોગ્ય મંદિર તમે ખોલ્યું છે એ સાચે જ બરાબર કામ કરે છે? મારું કામ જ છે કે દિલ્હીની જનતાની પ્રતિનિધિ, 24x7ની એમની મુખ્યમંત્રી. ક્યારેક તમને આરોગ્ય મંદિર પર દેખાશે, ક્યારેક કોઈ સ્કૂલમાં, ક્યારેક કોઈ નાળાની ઉપર ઉભેલી. તો જનતાને માટે જે કામ અમે વિચાર્યો છે એ બરાબર ઇમ્પ્લિમેન્ટ થયા કે નહીં થયા, અમે સતત ચેક કરીએ છીએ. હું પણ, મારા મંત્રી પણ, અને અમારા વિધાયક પણ. એક દાવો એમનો એ પણ છે કે જે કટ્ટર ઈમાનદાર મનીષ સિસોદિયાજી હતા, એમણે દેશમાં ઘણી સરસ એજ્યુકેશન પોલિસીનું મોડેલ તૈયાર કર્યું હતું. દિલ્હીના સ્કૂલોની હાલત સુધારી દીધી હતી, અને એવી સુધારી હતી કે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એની ચર્ચા થઈ હતી. જે એજ્યુકેશન મોડલની વાત એ કરતા હતા કે એજ્યુકેશન મોડલ આખા વિશ્વમાં, દિલ્હીનું એજ્યુકેશન મોડલ હું તમને જણાવું. દિલ્હી સરકારની ટોટલ સ્કૂલ 16 લાખ બાળકો છે. સ્કૂલ છે 799. એ 799માંથી માત્ર 253 પાકી બિલ્ડિંગ છે. બાકી આ જે પણ સેમી ફિનિશ બિલ્ડિંગમાં રહી રહ્યા છે, ટીન શેડમાં રહી રહ્યા છે, એવું જ દિલ્હીનું એજ્યુકેશન મોડલ છે. એને ભણેલી ગણેલી સરકાર કહેતી હતી કે અમારું એજ્યુકેશનલ મોડલ વિશ્વમાં સૌથી ઊંચું છે. તમે જુઓ, અને એમાંથી પણ કેટલા મોટા ઘોટાળાઓ કર્યા. બાથરૂમને પણ ક્લાસરૂમ એમણે ડિક્લેર કર્યા હતા, અને એક ક્લાસરૂમ પર 40 લાખનો ખર્ચો, 50 લાખનો એક ક્લાસરૂમ પર, આટલું કરોડોનો ખર્ચો. ત્યારે જ તો CAG રિપોર્ટ આવ્યો, ત્યારે જ તો એમના બધા લોકો આજે જેલ જઈને આવ્યા. એટલો બધો વધારે ભ્રષ્ટાચાર કદાચ જ દિલ્હીના ઇતિહાસમાં કોઈ સરકારે કર્યો હશે. જુઓ, અમેરિકામાં વખાણ થઈ રહ્યા હતા ને? હા, બિલકુલ ઠીક કર્યા છો. આજનો મેનેજમેન્ટ એમને આવડે છે, ભણેલી ગણેલી સરકારને, ક્યાં શું છપાવવાનું છે, શું બતાવવાનું છે, કેવું દેખાડવાનું છે, અને શું વસ્તુ છુપાવવાની છે, બધું ખબર હતું એમને. એટલે એમના મોડ્યુલને તો અમે ફોલો નહીં કરી શકીએ. અમે તો દિલ્હી માટે એ જ કરી શકીએ છીએ જે દિલ્હી માટે સારું હોય. તો દિલ્હીની સ્કૂલો માટે શું મોડેલ છે તમારું? હું એ સમજુ છું કે દિલ્હીના ગવર્મેન્ટ સ્કૂલ એટલા સરસ અમારે કરવા પડશે કે આજે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને પ્રાઇવેટ
સ્કૂલની લાઈનોમાં ઊભા રહીને એમને રિક્વેસ્ટ કરવાને બદલે દિલ્હીના એ સરકારી સ્કૂલમાં આવીને ભણાવવાની ઈચ્છા રાખે, જ્યાં એમને સારું એજ્યુકેશન મળે, અપડેટેડ કરિક્યુલમ મળે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર જ્યાં એ બાળક કમ્પીટ કરી શકે એવી તૈયારી મળે, એમના સ્માર્ટ ક્લાસીસ હોય, એમની લાઇબ્રેરી, એમની લેબ્સ, દરેક વસ્તુ એમને એ મળે જે એક પ્રાઇવેટ સ્કૂલના બાળકને મળે છે. ત્યારે જ આપણે આપણા બાળકોને એ રીતે તૈયાર કરી શકીશું જે આખા વિશ્વમાં પણ જેને આ તો કહી ભારતનું રહ્યા નામ છે કે તમે રોશન કરે. પ્રાઇવેટ સ્કૂલોને સપોર્ટ કરી રહ્યા છો, એમને જોઈએ એટલી ફી વસૂલવાની તક મળી રહી છે. રજતજી, દિલ્હીમાં જે એજ્યુકેશન ચાલી રહ્યું હતું, ખાસ કરીને આ પ્રાઇવેટ સ્કૂલ, આ દિલ્હી સ્કૂલ એક્ટ 1973 થી ગવર્નર છે અને એ એક્ટને જાણી જોઈને પણ ક્યારે પણ કોઈ જૂની સરકારે એમાં કોઈ બદલાવ લાવવાની કોશિશ નથી કરી. આજે પણ દિલ્હીના પ્રાઇવેટ સ્કૂલોને ફીસ પર કે એમની ફીસ રોકવામાં આવે કે ગમે તે રીતે ન વધારી શકે એવી કોઈ પણ રીત ન હતી, કોઈ કાનૂન નહીં હતો, કોઈ ઇમ્પ્લિકેશન નહોતી. પહેલી વાર કોઈ સરકાર આવી છે જેણે એટલો દમ રાખ્યો કે એક્ટ લઈને આવે કે આ પ્રાઇવેટ સ્કૂલ પોતાની મરજીથી ફીસ નહીં વધારશે. જો કોઈ પણ પ્રોસિજર છે એ શું હોવું જોઈએ, કઈ રીતે એમાં પેરેન્ટ્સની ઇન્વોલ્વમેન્ટ હોય, કેવી રીતે એમાં ટીચર્સની ઇન્વોલ્વમેન્ટ હોય. પહેલી વાર કોઈ કાયદો બન્યો છે કે દિલ્હીના પ્રાઇવેટ સ્કૂલોની ફીસને રેગ્યુલરાઇઝ કરવા માટે. આના પહેલાની સરકારે ક્યારે નહોતું કર્યું. પહેલી વાર ફાંસ ફસાવવામાં આવી છે સ્કૂલો પર. આજે એ લોકો રડી રહ્યા છે કે તમે અમારી સ્કૂલોને એ હદે એ કરી દીધી છે કે અમે અમારી મરજીથી ફીસ નથી વધારી શકતા. પાછલી સરકારે ક્યારે નહોતું કર્યું, માત્ર નાટક. એના સિવાય કોઈ પણ એવું તમે જણાવો કે કોઈ એક એમણે કાયદો બનાવ્યો હોય કે હા દિલ્હીની જનતાના હિતમાં કંઈક થઈ રહ્યું છે. નથી કર્યું. અમારો સવાલ તમને એ છે કે હવે જ્યારે પણ દિલ્હીમાં વરસાદ પડશે તો શું ફરીથી મિન્ટો બ્રિજ ડૂબશે અને બસો ડૂબશે? તમારી ચિંતા વ્યાજબી છે બેટા. દિલ્હીમાં દરેક વખતે વરસાદમાં મિન્ટો બ્રિજ ડૂબતો રહ્યો છે. છાપાના પહેલા પાને એ ફોટો આપણે બાળપણથી જોયા છે કે મિન્ટો બ્રિજ છે અને એમાં બિલકુલ 75-80% સુધી બસ ડૂબી ગઈ છે. અને હું જણાવું, આ 4 મહિનામાં એ મિન્ટો બ્રિજ પર હું ઓછામાં ઓછી 5-6 વાર ગઈ કે આ મિન્ટો બ્રિજ આ વખતે નહીં ડૂબવો જોઈએ. પહેલી વાર ગઈ, ત્યાંથી સમસ્યા સમજી, એમણે કહ્યું પંપ લગાડવા પડશે. ભગવાને પણ વચ્ચે વચ્ચે ટ્રાયલ વરસાદ આપી દીધો. તો ટ્રાયલ થઈ તો ખબર પડી કે એ આમ કામ નથી કરતું. તો એમણે કહ્યું કે જી ઓટોમેટિક લગાવી દઈએ. તો ઓટોમેટિક પણ બીજા વરસાદમાં ડૂબી ગયો. તો કહ્યું કે એક કામ કરીએ કે 3 વારનો પંપ ઓપરેટર લગાવી દઈએ. તો એ પાઇપ ફાટી ગયો. પછી પાઇપને ઠીક કરાવ્યો અને એના પછી 3 વાર વરસાદ થઈ ચૂક્યો છે, મિન્ટો બ્રિજ નથી ભરાયો. તો હું એ સમજુ છું કે જ્યારે જનપ્રતિનિધિ આટલા સિન્સિયર અને સમસ્યાની પાછળ પડી જાય તો સમાધાન નીકળી જ જાય છે. તો દિલ્હીને સમાધાન મળશે. હજી એક સવાલ લઈ શકીએ? હા મેમ, દિલ્હીના વેપારીને એવું લાગે છે કે સરકાર એમને સપોર્ટ નથી કરતી. એ ઉપેક્ષિત અનુભવે છે. દિલ્હીના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એની હાલત ખરાબ છે. આ ક્યાં સુધી ચાલતું રહેશે? દિલ્હીમાં શું છે કે મલ્ટિપલ એજન્સી સિસ્ટમ છે. ક્યાંક દિલ્હી સરકાર છે, ક્યાંક નગર નિગમ છે, ક્યાંક પીડબ્લ્યુડી છે, ક્યાંક એનડીએમસી છે, ક્યાંક ડીએસઆઈડીસી છે. દરેક જગ્યા પર આ એજન્સીઓનું એ રીતે ગુચ્છો બનેલો છે કે તમારા કામ ફસાયેલા છે. પહેલીવાર કોઈ સરકાર એવી આવી છે કે જેમણે આ ગૂંચવાડાને સુલઝાવવા માટે કામ કર્યું અને એ એક ઘણું મોટું કામ જે દિલ્હીના ઇતિહાસમાં ના ક્યારે આને પહેલા કોઈએ વિચાર્યું અને ના ક્યારે કરવાની હિંમત રાખી કે લાયસન્સિંગ પ્રક્રિયાને વધુ સારી કરવા માટે અમે પોલીસ વિભાગથી લાયસન્સિંગને હટાવ્યું અને આજે પૂરી રીતે જેટલા સ્થાનીય સંસ્થા છે માત્ર ને માત્ર એક એજન્સી રાખી કે તમને લાયસન્સ એ આપશે. આ દિલ્હી માટે ઘણું મોટું કામ થયું અને વેપારી આજે ખુશ છે. પહેલીવાર દિલ્હી સરકારે ટ્રેડર વેલફેર બોર્ડ બનાવ્યું છે જેમાં એમની ઇન્વોલ્વમેન્ટ રહેતા એમની સાથે મળીને કઈ રીતે કામ થશે. પહેલીવાર દિલ્હીમાં જે ફેક્ટરી લાયસન્સ હોય છે એની એમસીડી પણ આપતી હતી, દિલ્હી સરકાર પણ આપતી હતી. પહેલીવાર આ કામ થવા જઈ રહ્યું છે કે તમે એમસીડીને ત્યાંથી હટાવીને માત્ર જો ડીએસઆઈડીસી છે તો દિલ્હી સરકાર માત્ર તમને એક સિંગલ વિન્ડો સિસ્ટમ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ બધી વસ્તુઓ પર કામ કરતા
અમે વેપારીઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જેથી સારી સુવિધાઓ દિલ્હીમાં વેપારીઓને મળી શકે. તમે સનાતની છો, ધર્મરક્ષક છો, પણ તમારા શાસનકાળમાં ગૌમાતાની દુર્દશા કેમ? દિલ્હીના રસ્તાઓ પર કચરો ખાવા મજબૂર કેમ છે ગૌમાતા? તમારી પાસે શું પ્લાન છે ગૌમાતાના વેલફેર માટે? આ સાચે જ ઘણો તકલીફ આપનારો વિષય છે અને દરેક એ કામ જે આપણી ગૌમાતાને સડક પર નિસહાય ફરવા માટે રોકવા માટે થવું જોઈએ એના આજની સરકાર પૂરી રીતે ધ્યાન આપી રહી છે. મેં જે સૌથી પહેલું પગલું ઉપાડ્યું, દિલ્હીમાં જે ગૌશાળા છે સરકારની ગ્રાન્ટથી ચાલે છે. વર્ષોથી પાછલી સરકારો એમની ગ્રાન્ટ આપી જ નહોતી. પહેલા જ દિવસે આવીને અમે બધી ગૌશાળાઓના કરોડો રૂપિયા જે બાકી હતા એ રિલીઝ કર્યા જેથી એ ગૌશાળાઓ બરાબર થઈને ચાલી શકે. પહેલી વસ્તુ, દિલ્હીમાં નવી ગૌશાળા બનાવવાની જરૂર છે. એના માટે જે પણ પ્રક્રિયા થવી જોઈએ એ કામ અમે શરૂ કરાવ્યા. ત્રીજી વસ્તુ, એ ડેરીવાલા લોકો જે દૂધ તો અહીંયા દોહે છે એના પછી ગાયોને છોડી દે છે જાઓ રસ્તા પર, એવા બધા ડેરીવાળાઓને માત્ર સ્ટ્રિક્ટનેસ નહીં, એ અલગ એક રીત છે. એમને બોલાવીને મેં વાત કરી કે તમને જણાવું શું તકલીફ છે, કેમ તમે શહેરોની વચ્ચે અહીંયા રહો છો અને એના પર તમારા ગૌવંશને રસ્તા પર છોડી દો છો. એમણે કહ્યું કે વર્ષોથી જે ડેરીઓ અમારી ચાલી રહી છે એમાં સુવિધાઓ છે જ નહીં. ના ત્યાં ગોબર ગેસ પ્લાન્ટ છે, ના ત્યાં પાણી છે, ના ત્યાં સીવેજ સિસ્ટમ કે ડ્રેનેજ સિસ્ટમ છે. તો અમે કઈ રીતે જઈએ મેડમ? અને હું સાચું કહું, એમની સમસ્યાઓ પણ જેન્યુન હતી. આજે એ બધી વસ્તુઓ જે હોવી જોઈએ ડેરી કોલોનીઓ માટે એ બધા કામોને કરવાની દિશામાં સરકાર આગળ વધી છે જેથી એ ડેરી કોલોની જે શહેરની વચ્ચોવચ રહી છે એમને ત્યાં મોકલીને બધી ગાયોને ત્યાં મોકલી શકાય. એક રીત. જે રસ્તાઓ પર ગાય ફરી રહી છે એમને ગૌશાળાએ પહોંચાડવાનું કામ અને ગૌશાળા પહોંચાડવા માટે એમને ગ્રાન્ટ આપી કે ભાઈ તમે આમને સંભાળો. અને ત્રીજું સ્ટ્રિક્ટનેસ, કે જે પણ આ કામ કરશે જો તમે ગાય રસ્તા પર છોડશો તો એના પર કાર્યવાહી થશે. ક્યાં તો તમારું પ્રેમિસિસ સીલ કરવામાં આવશે અથવા તમારી વીજળી કાપી દેવામાં આવશે. ગાયને અમે રસ્તા પર રખડવા માટે નહીં છોડી શકીએ. એમની તકલીફ, એ કચરો ખાય છે જે ગાયો મરી રહી છે કે એમને એક્સિડન્ટમાં ટક્કર લાગી જાય છે, ક્યારેક ગાયને કોઈ વ્હીકલથી ટક્કર લાગી જાય છે, ક્યારેક ગાયથી કોઈને ટક્કર લાગી જાય છે. આ હવે દિલ્હીમાં નહીં ચાલે. આના માટે સતત સરકાર કામ કરી રહી છે. જો હું જે પણ સબ્જેક્ટ પર વાત કરું છું કે લોકો પૂછે છે, એ ગાય હોય, એજ્યુકેશન હોય, પોલ્યુશન હોય, ઘણું કામ રાખ્યું છે તમારા માટે. મેં કહ્યું ને, હું એટલે જ એમને રોજ યાદ કરું છું કે એટલું માત્ર કામ છોડ્યું હોત તો વાંધો જ નહોતો રજતજી. કામને અટપટું બનાવીને છોડ્યું છે. એમણે એટલી હદે બધી વસ્તુને અટપટી બનાવી દીધી કે હવે નાનકડો વિષય જણાવું છું. દિલ્હી સરકારમાં જે સેલ્ફ ડિફેન્સ વાળા લોકો હોય છે એમની જરૂર હતી 500ની. મહારાજજીએ 25,000 અપોઇન્ટ કરી દીધા. 25,000 લોકો સરકારમાં બેસાડી દીધા. એમને વચ્ચે એમણે કામ આપી દીધું ઓડ ઇવનનું. ક્યારેક એ રેડ લાઇટ પર ઊભા કરી દેતા કે બત્તી બંધ રાખો. એમને લાખો રૂપિયા આપતા રહેતા હતા, હજારો કરોડો રૂપિયા એમને એમ જ ભ્રષ્ટાચારમાં પતાવી દીધા. એક વ્યક્તિ જેનું કામ માત્ર તકતી પકડવાનું છે એને દિવસના 1,000 રૂપિયા મળી રહ્યા છે. 30,000 રૂપિયા આ એન્જિનિયર લોકોને નથી મળતા, એ તકતી પકડવાવાળાને મળે છે. અને જ્યારે કોર્ટના આદેશ થયા કે આ તમે ખોટું કરી રહ્યા છો, ભ્રષ્ટાચાર થાય છે, તો એ બધાને કાઢી મૂક્યા. હવે કાઢી મૂક્યા તો એ 20-25,000 લોકો રોજ ફરે છે. અમારું શું થશે, અમારું શું થશે જી? એ બસ માર્શલ જે બસમાં હતા આજે ઇલેક્ટ્રોનિક બસીસ આવી ગઈ જેમાં કેમેરો પણ છે, પેનિક બટન પણ છે. હવે માર્શલની જરૂર જ નથી. એ માર્શલ ફરે છે રોજ, અમારું શું થશે જી, અમારું શું થશે જી. આટલા વર્ષો સુધી એક પણ પરમનન્ટ એમ્પ્લોયી લગાડ્યો નહીં, બધા કોન્ટ્રાક્ટ પર હતા. પહેલી વાર સરકારે 15-20 વર્ષોના શાસનકાળ પછી પરમનન્ટ જોબ ક્રિએટ કરી. અમે હમણાં 6 તારીખે 1,500 નર્સિસને અપોઇન્ટ લેટર આપી રહ્યા છે. હવે પરમનન્ટ નર્સિસ આવી ગઈ તો કોન્ટ્રાક્ટવાળીની અમને કોઈ જરૂર નથી. તો જે આ રીતની સમસ્યા અમારા માટે છોડીને ગયા છે, મારા માટે એ થોડી વધારે તકલીફદાયક છે કે ભાઈ કામ કરતા તો કામ ના પણ કરતા, પણ કમસે કમ સિસ્ટમને અટપટી તો ન બનાવત, દિલ્હીને બરબાદ કરવાની દિશામાં ધક્કો તો નહીં મારત. જેમણે કર્યું